હેલો મિત્રો, આજે આપણે દ્રાવણના પ્રકાર વિશે માહિતી મેળવીશું અને એ દ્રાવણના પ્રકારની સાથે સાથે દ્રાવક અને દ્રાવ્યમાં કયા કયા પદાર્થો ઓગળે છે અને તેનું ઉદાહરણ વિશે પણ માહિતી મેળવીશું. આ કોઠો આપણી પરીક્ષામાં પૂછાય છે, તો તમારે આ કોઠો યાદ રાખવાનો. જેમ કે જો દ્રાવણનો પ્રકાર ઘન હોય અને દ્રાવક ઘન હોય, દ્રાવ્ય ઘન હોય, તો આપણને એક પ્રકારની મિશ્ર ધાતુ મળે છે. જેમ કે દ્રાવકમાં ઘન તરીકે કોપર લઈએ, દ્રાવ્યમાં ઘન તરીકે ઝીંક લઈએ, તો આપણે પિત્તલ નામની મિશ્ર ધાતુ મળે છે. તે જ રીતે આપણે દ્રાવણના પ્રકારમાં પ્રવાહી લઈએ, દ્રાવક તરીકે પ્રવાહી લઈએ અને દ્રાવ્ય તરીકે ઘન લઈએ. તો પ્રવાહી તરીકે આપણે પાણી અને ઘન તરીકે આપણે ખાંડ લઈએ, તો આપણે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ મળે છે. તે જ રીતે દ્રાવણનો પ્રકાર પ્રવાહી, તો આપણે દ્રાવક તરીકે પ્રવાહી લઈએ અને દ્રાવ્ય તરીકે ઘન લઈએ. તો પ્રવાહીમાં આપણે આલ્કોહોલ અને ઘનમાં આપણે આયોડિન લઈએ, તો આપણે આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ મળશે અથવા ટિંચર આયોડિન બનશે. હવે ફરીથી દ્રાવણનો પ્રકાર પ્રવાહી, તો ફરીથી દ્રાવક તરીકે પ્રવાહી અને દ્રાવ્ય તરીકે હવે આપણે વાયુ લેવાનું, વાયુમાં CO2 અને પ્રવાહી તરીકે આપણે પાણી લેવાનું, તો આપણને મળશે સોડા વોટર. હવે દ્રાવણનો પ્રકાર વાયુ, તો આપણે દ્રાવક તરીકે વાયુ લેવાનું, દ્રાવ્ય તરીકે વાયુ લેવાનું. તો દ્રાવક તરીકે વાયુમાં નાઇટ્રોજન 78% લેવાનું અને દ્રાવ્ય તરીકે વાયુમાં ઓક્સિજન 21% લેવાનું. તો આપણે બંનેમાંથી શું મળશે? તો હવા મળશે. તો મિત્રો, તમારે આ કોઠો યાદ રાખવાનો અને તેને તમારા નોટબુકમાં લખી લો.